નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓનલાઈન પાઠશાલા ઓશન કોચિંગ ક્લાસીસ. તમારી આવનાર ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણી ઓનલાઈન ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પર કેટલાય સમયથી જે છે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું ધોરણ 10 વિષય વિજ્ઞાનનું જે છે આપણે પેપર સોલ્યુશન કરી દીધું છે. આ પેપર સોલ્યુશનની અંદર આપણે છેલ્લે પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 ના સેક્શન ડી સુધીનું કમ્પ્લીટ કરેલ છે. બરાબર, આગળના વિડિયો અથવા તો આગળના જે કોઈ પણ એ બી અને સી 6 પ્રશ્નપત્રના સેક્શન જે છે એ જોવા માટે તમને નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણા તમામ બીજા વિડિયો પણ જોઈ શકો છો. વાત કરવી છે આજે ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાન અને વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્નપત્ર નંબર 3 અને એ પ્રશ્નપત્ર નંબર 3 ના સેક્શન ડી ની વાત કરવી. પણ એ પહેલા નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 એના વિશે થોડી વાત કરીએ. સૌથી પહેલા તો આ બુક જે છે તમે આપણા ઓનલાઈન માધ્યમથી કેવી રીતે ખરીદી શકો છો, તો તમે અત્યારે હાલ જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે. આ બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જે છે આ બુક પરચેઝ કરી શકો. અન્યથા અહીં તમને નવનીતની વેબસાઇટ આપેલી છે www.navnitstore.com. આ વેબસાઇટ પરથી પણ તમે જે છે આ બુક અમારા દ્વારા એટલે કે આપણા ઓનલાઈન માધ્યમ દ્વારા તમે ખરીદી શકો. અન્યથા તમારી પાસે ત્રીજો અને સૌથી સહેલો રસ્તો છે. શું? તો કે ઘરે બેઠા આ બુક મેળવવા માટે થઈને ડિસ્પ્લે ઉપર આપેલ નંબર 7046222254 આ નંબર ઉપર સંપર્ક કરીએ અને ઘરે બેઠા આ બુક જે છે તમે આપણા ઓનલાઈન માધ્યમથી મંગાવી શકો છો. ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી જો તમે મંગાવો છો આ બુક, મોબાઈલ નંબર તમને આપ્યો છે એના દ્વારા, તો આ બુકની કુલ કિંમત બેટા 240 રૂપિયા છે, પરંતુ આ બુક જે છે ફક્ત તમને 230 રૂપિયા પડવાની છે. તો આપણા ઓનલાઈન માધ્યમથી તમે આ બુક જે છે આ 3 વિકલ્પ દ્વારા મેળવી શકો છો. સાથે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ની સૌથી ખાસ વિશેષતા કે તેની અંદર તમને સ્માર્ટ ડીજી બુક મળવાની છે અને આ સ્માર્ટ ડીજી બુકની અંદર તમને ઓનલાઈન ફ્રી આન્સર કી મળી રહેવાની છે. તો સાહેબ આ સ્માર્ટ ડીજી બુક માટે સર અમે શું કરશું, તો કે જ્યારે તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ની ધોરણ 10 ની ખરીદો છો ત્યારે એમાં આ બાજુના પેજ ઉપર તમને એક QR કોડ આપેલો છે. આ QR કોડને સ્કેન કરશો એટલે તરત જ તમારે એક લિંક આવશે જેના દ્વારા તમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનું કહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશનની અંદર ખૂટતી વિગતો તમે ભરશો, તમારી માહિતી તમે ફૂલફિલ કરશો એટલે લાસ્ટમાં તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેશે. આ એક્સેસ કોડ જે છે એ તમને અહીંયા આપેલો છે. આ એક્સેસ કોડ તમે નાખશો એટલે તરત જ આ એક્સેસ કોડ જેવો તમે એન્ટર કરશો એટલે તરત જ તમે જે છે સ્માર્ટ ડીજી બુકની અંદર લોગિન થઈ જશો અને આ સ્માર્ટ ડીજી બુકની મારફતે તમે આન્સર કી ઓનલાઈન ફ્રી જે છે મેળવી શકો છો. સૌથી ખાસ વિશેષતા નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ની હતી. આની સાથે સાથે નવનીત દ્વારા જ પ્રકાશિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 અને વિષય ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી સાથે સાથે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એટલે કે ધોરણ 10 ના તમામ વિષયોની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક પણ અવેલેબલ છે અને જે ઈ બુક પણ તમે આપણા ઓનલાઈન માધ્યમથી તમે ખરીદી શકો છો. ઓનલાઈન માધ્યમથી ખરીદી કરો છો અને જો તમારી ખરીદી 300 થી વધારેની થાય છે તો અહીં તમને 15% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને એ ડિસ્કાઉન્ટ માટે થઈને તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે NAV15. અને જો તમે આપણા ઓનલાઈન માધ્યમથી જ ખરીદી કરો છો અને 500 થી વધારેની ખરીદી થાય છે તો બેટા અહીં તમને 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને એનો તમને કોડ અહીંયા આપેલો છે NAV20. આ પ્રોમો કોડ યુઝ કરવાનો છે જેનાથી તમે જે છે આટલું સરસ મજાનું આકર્ષક ડિસ્કાઉન્ટ જે છે મેળવી શકો. તદુપરાંત પણ એવું થાય કે સર ધોરણ 10 ની આ તમામ વિષયની કીટ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે છે એનું અમારે લેવું છે, તો એનો અમને શું ફાયદો છે? તો એનો ફાયદો એ છે કે એના માટે તમને એની સાથે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ બુક તમને એકદમ તદ્દન ફ્રી મળવા પાત્ર છે. ક્યારે?
કે જ્યારે તમે ધોરણ 10 ની આ તમામે તમામ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુકો ખરીદો છો ત્યારે. અને એની સાથે તમને આ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 જે છે એકદમ ફ્રી મળવા પાત્ર છે. તો આ તમામ આકર્ષક ઓફર તમારા માટે છે. તમારે એનો લાભ લેવાનો છે અને એ લાભ લેવા માટે વધારે માહિતી માટે થઈને તમને નીચે લિંક આપી છે, ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. અન્યથા વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે 70 46 22 22 54. આ નંબર ઉપર સંપર્ક કરો અને ફટાફટ જે છે આ આકર્ષક ઓફરો જે છે એનો લાભ. હવે આપણે ચર્ચા કરીએ પ્રશ્નપત્ર નંબર 3 અને એ પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર સેક્શન ડી સૌથી સારામાં સારો વિભાગ અને દરેક વિદ્યાર્થીઓની લખાણની અંદર પહેલી પસંદગીનો વિભાગ છે. કુલ 37 થી 54 પ્રશ્નો છે, જે પૈકીના તમારે ફક્ત 5 પ્રશ્નો જ લખવાના. દરેકના 4 ગુણ છે એટલે કુલ તમને આ 20 ગુણનો સેક્શન ડી જે છે એ થવાનું. જોઈએ કે રસોડામાં તમારા મમ્મી કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા કે પછી કેક માટે કયું રસાયણ વાપરે છે તે રસાયણનું નામ લખી તેની બનાવટ સમીકરણ સહ સમજાવો અને તેના ઉપયોગો લખો. બહુ મોટો પ્રશ્ન પૂછી નાખ્યો. જોઈએ શું આવે છે જવાબમાં. તો કે કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા કે પછી કેક બનાવવા માટે ખાવાના સોડાનો ઉપયોગ જે છે આપણા મમ્મી આપણા રસોડાની અંદર આ બધા પદાર્થની અંદર ખાવાનો સોડા નાખે છે, જેથી કરીને કેક અને ક્રિસ્પી એટલે કે કરકરા પકોડા જે છે બનાવી શકાય છે. એનું નામ છે NaHCO3 અને સોરી આ એનું રાસાયણિક સૂત્ર છે NaHCO3 અને એનું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તેને કહેવામાં આવે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બનાવટ કઈ રીતે થાય છે તો કે જ્યારે NaCl ના જલીય દ્રાવણની અંદરથી CO2 વાયુ અને એમોનિયા વાયુ જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે એમાંથી NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ છૂટું પડે છે અને સાથે અહીં જે મળે છે શું મળે છે NaHCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણને મળે છે, જે આપણે ઉપયોગો જોઈએ કે બેકિંગ સોડા ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. બેકિંગ પાવડરની બનાવટની અંદર વપરાય છે. સાથે જો તેને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતો CO2 વાયુ વાયુના લીધે પાઉં કેક અને ભજીયા જેવા પદાર્થો જે છે એ ફૂલે અથવા તો કૂણા બને છે, પોચા બને છે. જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે એની અંદર CO2 વાયુ ઉત્પન્ન થાય છે. જો અહીંયા ગરમ કરેલું છે આ વધારાનો CO2 વાયુ જે છે એ પદાર્થની અંદર નરમાઈશ એટલે કે પોચાપણું લઈને આવે છે, જેથી કરીને કેક છે પાઉં છે ભજીયા છે આ બધા પદાર્થો જે છે એકદમ નરમ બને છે. સાથે પરિણામે તે નરમ અને પોચા બને છે. પ્રક્રિયા અહીં આપી છે. એસિડના સોડિયમ ક્ષાર એટલે કે કોઈ પણ એસિડમાંથી જ્યારે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે બરોબર ત્યારે પણ જે છે આવી રીતે CO2 વાયુ ઉત્પન્ન કરે. ત્યારબાદ એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે વપરાય. એસિડિટીની અંદર રાહત મેળવવા માટે જઠરની અંદર જ્યારે એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે વધારે પડતા તેલયુક્ત ચરબીયુક્ત ખોરાક આપણે ખાઈએ તો એના કારણે જઠરની અંદર વધારે પડતા તેલનું પ્રમાણ થઈ જાય છે અને જેને આપણે એસિડિટી કહીએ છીએ, જેના નિવારણ માટે બેઝિક પદાર્થ તરીકે આપણે અથવા તો એન્ટાસિડ દવા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે વપરાય છે. ત્યારબાદ ચેપનાશક તરીકે પણ વપરાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરે તો આપણે રસોડામાં યુઝ કરીએ છીએ. એટલે જો ઘણા બધા એના ઉપયોગો છે બરાબર. વૈજ્ઞાનિક ઢબે પણ એના કેટલાય ઉપયોગો છે અને આપણા વ્યવહારિક જીવનની અંદર પણ એના ઘણા બધા ઉપયોગો રહેલા છે. તો 4 ગુણનો પ્રશ્ન હતો, સરસ મજાનો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 48મો. ટૂંક નોંધ લખો પીએચ માપક્રમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રકરણ નંબર 2 માંથી વારંવાર પૂછાતો પ્રશ્ન. જોઈએ કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ. પીએચ નું ફૂલ ફોર્મ જ થાય છે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેનો જે માપક્રમ છે ને પીએચ માપક્રમ કહેવાય. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 એટલે કે ખૂબ એસિડ થી 14 એટલે કે ખૂબ બેઝ એટલે કે આલ્કલાઇન સુધી પીએચ નું માપન કરી શકીએ છીએ. કહેવાનો અર્થ એના દ્વારા આપણે 0 થી લઈને 14 સુધીના મૂલ્યો નક્કી કરી શકીએ છીએ.
0 ખૂબ જ એસિડની નજીક છે એટલે સાંદ્ર એસિડ જેવું છે, જ્યારે 14 જે છે ખૂબ જ આલ્કલાઇન એટલે કે બેઝિક છે. પીએચ એક સાધારણ સંજ્ઞા તરીકે ગણવી જોઈએ કે જે દ્રાવણોને એસિડિક કે બેઝિક સ્વભાવ સૂચવે. પીએચ નો મુખ્ય ઉદ્દેશ શું છે કે કોઈ પણ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એ નક્કી કરવો એનો મુખ્ય ઉદ્દેશ છે. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ પીએચ નું મૂલ્ય ઓછું. તટસ્થ દ્રાવણની પીએચ 7 હોય છે. 0 થી 7 વચ્ચે હોય એટલે કે આમ, અને 7 થી 14 અહીંયા હોય એ બધા મોટા ભાગે એસિડિક દ્રાવણો હોય છે, સાંદ્ર તરફ જતા હોય, અને અહીંયા જે છે બધા બેઝિક છે. તો સાહેબ વચ્ચે રહેલા 7 એસિડ શું છે તો કે બેટા એ તટસ્થ છે ગુણધર્મની દ્રષ્ટિએ, એસિડી નથી, બેઝી નથી, એટલે તટસ્થ છે. ચાલો ત્યાર પછી જોઈએ કે પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. પીએચ મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ તે દ્રાવણોમાં OH- આયનની સાંદ્રતામાં થતો વધારો સૂચવે છે કે આલ્કલી એટલે કે બેઝિક પ્રબળતામાં થતો વધારો છે. હવે આમાં શું થાય જુઓ, આ 7 છે, 7 થી જેમ તમે 0 તરફ આવતા જાઓ એમ H+ આયનની સાંદ્રતા વધતી જાય. કોની સાંદ્રતા વધે? H+ આયનની સાંદ્રતા. 7 થી જેમ તમે 14 તરફ જતા જાઓ એમ OH- આયનની સાંદ્રતા વધતી જાય. જેમ OH વધે એમ બેઝિક થાય, અને જેમ H વધે એમ શું થાય તો કે એમ એસિડ થાય. બરાબર, આમ એસિડ અને બેઝિક પદાર્થો જે છે આ પીએચ માપક્રમથી નક્કી કરી શકાય છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચેતિત પેપરનો એટલે કે પીએચ પેપરનો ઉપયોગ થાય છે. પીએચ પેપર પણ આવે છે. આ પીએચ પેપર જે છે એ તમને એની સાથે એના ઘણા બધા કલરના શેડ આપેલા હોય, એની અંદર એ કલરના શેડ પ્રમાણે ક્રમ આપેલો હોય 0 થી લઈને 14 સુધીના. કોઈ દ્રાવણની અંદર એ પીએચ પત્ર તમે ડુબાડીને બહાર કાઢો એટલે એની અંદર ચોક્કસ પ્રકારનું રંગ પરિવર્તન આવશે. આ રંગ પરિવર્તનને તમને આપેલા કલર શેડ સાથે આમ મેચ કરશો એટલે ખબર પડી જાય કે આ દ્રાવણની પીએચ કેટલી છે. પણ એ અંદાજિત પીએચ મળે બેટા. એક્યુરેટ પીએચ મેળવવા માટે તમારે એક મીટર છે જે આનું જ છે, જેને કહેવામાં આવે પીએચ મીટર. આ પીએચ મીટર દ્વારા તમને એક્યુરેટ કોઈ પણ દ્રાવણની સાંદ્રતા જે છે ખબર પડે છે. ચાલો ત્યાર પછી 49મો પ્રશ્ન છે, સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ આયનીય સમૂહ જણાવી સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. ચોથા પાઠની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે સાબુમાં COONA એટલે કે સોડિયમનો કાર્બોક્સિલેટ એટલે કે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે, જ્યારે ડિટર્જન્ટની અંદર સલ્ફોનિક એસિડ એટલે કે SO3Na સોડિયમ સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર એટલે કે સોડિયમ સલ્ફોનેટ જે છે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. બેની અંદર ફેર એટલો છે કે આની અંદર કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે, આની અંદર સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમના ક્ષાર છે. સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડો જળ અનુરાગી છે. યસ, જો અહીં ધ્યાન રાખજો, ખાસ અગત્યની વાત. એક છેડો જળ, આ સાબુનું કણ છે, આ ભાગ જે છે એને શીર્ષ કહેવાય, અને આ ભાગ છે એને પૂછ કહેવાય. એમાં શીર્ષ વાળો ભાગ જે હોય ને જળ અનુરાગી હોય, અને પૂછ વાળો ભાગ જે છે ને એ જળ વિરાગી હોય. કેવો હોય? જળ વિરાગી. તો કે સાબુના અણુના બંને છેડાના ગુણધર્મો ધરાવે અલગ અલગ હોય. એક છેડો જળ અનુરાગી બેટા એને કહેવાય જેને પાણી પ્રત્યે આકર્ષણ હોય, એને જળ અનુરાગી કહેવાય, કે જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરી શકે છે, એટલે તો કરે છે. અને બીજો છેડો જે છે બેટા એને જળ વિરાગી કહેવાય, જેને પાણી પ્રત્યે આકર્ષણ ન હોય પણ તેલ અથવા તો મેલના ડાઘ પ્રત્યે જેને આકર્ષણ હોય. બરાબર, કે જળ વિરાગી છે કે જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. તો એના બે ભાગ થયા, એક જળ અનુરાગી ભાગ અને બીજો જે છે જળ વિરાગી ભાગ. જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળ વિરાગી ભાગ એટલે કે પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે. ત્યારે સાબુનું જળ અનુરાગી શીર્ષ પાણીની અંદર દ્રાવ્ય થશે. પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી બને છે જે હાઇડ્રોકાર્બનના ભાગને પાણીની બહાર રાખે છે, કે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવા અણુઓનું મોટો સમૂહ બનવાને કારણે થાય છે, જેમાં જળ વિરાગી એટલે કે પૂંછડી ઝુમખાના અંદરના ભાગમાં જ્યારે તેનો આયનીય છેડો એટલે કે ઝુમખાની સપાટી પર હોય છે આવી કાંઈક રચના બને
બરોબર, આ પૂંછડીનો ભાગ અંદર હોય, શીર્ષનો ભાગ જે છે બહાર હોય. તમને સાહેબ આ કાંઈક રંગોળી જેવું, પણ બેટા બને આવું. આ જળ અનુરાગી જે છે બહાર હોય અને જળ વિરાગી ભાગ અંદર હોય છે. તો આ સંરચનાને મિશેલ તરીકે ઓળખવામાં આવે. મિશેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તેલી એટલે કે મેલ મિશેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. અહીંયા જે ઘટક અહીં દોર્યું ને, આ ખરેખર તેલ છે, તેલ અથવા તો મેલનો ડાઘ છે, જેની ફરતે ફરતે આવી રીતે જે છે ગોઠવાયેલા હોય છે. ચાલો, ત્યાર પછી કે આ મિશેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય છે. આયન આયન વચ્ચેના અપાકર્ષણને કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. આમ મિશેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે, અને સાબુના મિશેલ મોટા પાયે પ્રકાશનું પ્રકિરણ કરી શકે છે. આથી સાબુનું દ્રાવણ ધૂંધળું અથવા તો વાદળી જેવું દેખાય છે. મિશેલના કણો જે કપડાની અંદર બને છે, એને જળ અનુરાગી ભાગ જે છે પાણીની અંદર આકર્ષિત થવાને કારણે કપડામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે. મેલના કણને સાથે લઈને આવે છે, એટલે કપડાની અંદર રહેલો જે કાંઈ પણ મેલનો કણ છે, એ મેલનો કણ કપડામાંથી નીકળીને બહાર પાણીની અંદર આવી જાય છે. જ્યારે કપડું ધોવા માટે આપણે પાણી લઈએ છીએ તો સ્વચ્છ લઈએ છીએ, પણ કપડું ધોઈને જ્યારે મૂકે છે ત્યારે પાણી જે છે ધૂંધળું, ડોળું અથવા તો વાદળી થઈ જાય છે, કારણ કે જે કાંઈ પણ મેલના કણો કપડાની અંદર હતા, એ તમામે તમામ મેલના કણો હવે કપડામાંથી બહાર આવીને કેમાં આવી ગયા છે? પાણીમાં. ખ્યાલ આવી ગયો? ચાલો, તો આ મુજબ જે છે સરસ મજાનો પ્રશ્ન પૂછાણો. ત્યાર પછી મનુષ્ય હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવવું. સરસ મજાની આકૃતિ તમને અહીં આપેલી છે. આની અંદર ખાસ તો 4 ભાગો આપણને ખબર હોવી જોઈએ. જમણું કર્ણક, જમણું ક્ષેપક, આ બાજુ ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક. ત્યારબાદ આ આરોહી ધમની કાંડ છે. આ અગ્ર મહાશિરા છે, જેનાથી અશુદ્ધ રુધિર શરીરના અંગોમાંથી સૌથી પહેલા જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકની અંદરથી અહીંથી રુધિર જે છે જમણા ક્ષેપકમાં આવે છે, અને જમણા ક્ષેપકમાંથી આવી રીતે રુધિર જે છે અલગ અલગ રીતે બે બાજુ ફેફસા તરફ ફૂફૂસીય ધમનીઓ મારફતે જાય છે. ફેફસાની અંદર રુધિરનું શુદ્ધિકરણ થાય છે, અને શુદ્ધિકરણ થયા બાદ એ રુધિર જે છે ફૂફૂસીય શિરાઓ મારફતે હૃદયના ડાબા ખંડની અંદર આવે છે, એટલે કે ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી રુધિર આવશે ડાબા ક્ષેપકમાં, અને ડાબા ક્ષેપકમાંથી પછી જે છે આરોહી ધમની કાંડ મારફતે એ શુદ્ધ રુધિર હવે શરીરના તમામે તમામ અંગો સુધી જવાનું છે. જોઈએ એની અંદર રુધિર પરિવહનનો માર્ગ હું બોલી તો ગયો છું આખો, બરાબર. ચાલો, કે હૃદય આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુ અંગ છે. મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર ને મિશ્ર થતું અટકાવે છે. એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિર, અને ઓક્સિજન વિહીન રુધિર એટલે કે અશુદ્ધ રુધિર, કે જેની અંદર ઓક્સિજન હોતો નથી. હું કીધું કે મનુષ્યના હૃદયમાં પરિવહન પથ, કે મનુષ્યની અંદર કઈ રીતે પરિવહન થાય છે, કે હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા બે ખંડો કર્ણક અને નીચેના બે ખંડોને ક્ષેપકો કહેવામાં આવે છે, કે જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. હવે ડાબા ખંડોની અંદર શું છે, તો કે ડાબા ખંડોમાં ફેફસામાંથી ફૂફૂસીય શિરાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ડાબુ કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. રુધિર મેળવતી વખતે ડાબુ કર્ણક શિથિલન પામે છે. હવે ડાબુ કર્ણક સંકોચન પામશે રુધિર મેળવ્યા બાદ, ત્યારે ડાબુ ક્ષેપક જે છે શિથિલન પામશે, અને જેવું ક્ષેપક શિથિલન પામશે એટલે આથી ડાબા કર્ણકની અંદર રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબુ ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલવામાં આવે છે, જેનાથી તે શરીરના વિવિધ ભાગો સુધી જાય છે. આ વાત હતી ડાબા ખંડોની. હવે જમણા ખંડોની અંદર કયું રુધિર આવે છે, તો કે જમણા ખંડની અંદર કે હૃદયના જમણી તરફના ઉપરનો ખંડને જમણું કર્ણક જે શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન એટલે કે અશુદ્ધ રુધિર તેમાં આવે છે. જમણા કર્ણકનું સંકોચન પામતા રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે, અને આ સમયે જમણા ક્ષેપકનું શું થાય છે, શિથિલન થવું એટલે કે વિસ્તરણ થવું, પહોળું થવું. હવે જમણા ક્ષેપકમાં આ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસામાં પંપ કરવામાં એટલે કે ધકેલવામાં આવે છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિરના પરિભ્રમણને અટકાવવાની ક્રિયા કરે છે.
કર્ણકોમાંથી જ્યારે રુધિર બે બાજુ ડાબી અથવા જમણી કોઈ પણ બાજુ હોય એ કર્ણકોમાં રહેલ રુધિર જ્યારે ક્ષેપકની અંદર આવે છે, હવે ક્ષેપકમાંથી જ્યારે સંકોચન થાય અને રુધિર ત્યાંથી બહાર જવાનું હોય એટલે ડાબામાંથી ક્યાં જાય તો કે શરીરના વિવિધ અંગો સુધી, અને જમણા ક્ષેપકમાંથી ક્યાં જાય તો કે ફેફસા સુધી. તો એ ક્ષેપકોનું જ્યારે સંકોચન થાય ત્યારે રુધિર પાછું ઉપર કર્ણકમાં ન વયું જાય, ઉલટું પરિભ્રમણ ન થાય. એટલા માટે એની વચ્ચે વાલ્વ કીધું ને આપણને કે વાલ્વ જેવી રચના આવેલી હોય છે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ જાડી અને વધારે સ્નાયુમય હોય છે. આ આખો માર્ગ હતો, બરોબર. માર્ગ ફરી એકવાર કહી દઉં, તમને યાદ રહી જાય. શરીરના વિવિધ અંગોમાંથી આવે જમણા કર્ણકમાં, જમણા કર્ણકનું સંકોચન થાય, શિથિલન થાય એટલે કે વિસ્તરિત થાય, પછી સંકોચન થાય એટલે જમણા કર્ણકમાંથી આવે જમણા ક્ષેપકમાં. જમણી બાજુના ખંડોની વાત કરું છું. જમણા ક્ષેપકનું જે છે હવે સંકોચન શિથિલન થશે એટલે મોટું થશે. ત્યારબાદ ક્ષેપકનું હવે જમણા ક્ષેપકનું સંકોચન થાય એટલે ત્યાંથી રુધિર જે છે ક્યાં જશે તો કે ત્યાંથી રુધિર જશે હવે ફેફસાની અંદર શુદ્ધ થવા માટે, કારણ કે શરીરના અંગોમાંથી અશુદ્ધ રુધિર આવ્યું હતું. હવે એ અશુદ્ધ રુધિર ફેફસામાં ગયું, ત્યાંથી શુદ્ધ થયું, શુદ્ધ થઈને આવ્યું સીધા હૃદયના ડાબા ભાગમાં એટલે કે ડાબા કર્ણકમાં. ડાબુ કર્ણક મોટું થયું એટલે કે શિથિલન પામ્યું. હવે કર્ણક જે છે એનું સંકોચન થાય, સંકોચન થાય એટલે કર્ણકમાંથી રુધિર આવશે ક્ષેપકમાં, ક્ષેપક પાછું મોટું થાય એટલે કે શિથિલન પામે, ફરી પાછું સંકોચન પામશે એટલે ડાબા ક્ષેપકમાંથી રુધિર, શુદ્ધ રુધિર હવે શરીરના વિવિધ અંગો તરફ જશે. એટલે એટલી વસ્તુ યાદ રાખવાની છે, બરોબર. આ સાથે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે થઈને એટલે કે આવનાર ધોરણ 10 ની પૂર્વ તૈયારીના ભાગરૂપે આઈએમપી બેન્ચ જે છે ધોરણ 10 વિશે વિજ્ઞાનની જે છે લોન્ચ કરી છે. આ વિજ્ઞાનની બેન્ચની અંદર તમને ઘણા બધા બેનિફિટ્સ મળવાના છે, અને આ બેન્ચની અંદર જો તમે જોડાયેલા હશો, તમારી તૈયારીઓ જે છે સરસ મજાની આપણી બેન્ચ પ્રમાણે જેમ અહીંથી કહેવામાં આવે એમ કરવાની રહેશે, તો સારામાં સારો ઉચ્ચ કક્ષાનું પરિણામ તમે મેળવી શકશો. કારણ કે આ બેન્ચની અંદર તમને ઘણા બધા બેનિફિટ્સ મળવાના છે. સૌથી પહેલો કે આપણા વિજ્ઞાનના 13 પ્રકરણ છે, તો 13 પ્રકરણનું આઈએમપી સોલ્યુશન પ્રકરણ વાઇઝ આપણે અહીં કરવું કે ઈ ચેપ્ટરમાંથી એટલું તો આપણને આવડતું જ હોવું જોઈએ. આ સાથે સાથે લાઈવ લેક્ચર એના આપવાના છે અને રેકોર્ડેડ લેક્ચર પણ તમને સાથે મળશે. આકર્ષક પ્રેઝન્ટેશન પણ તમને એનું પીપીટી નું પીડીએફ નું મળવાનું છે, અને એ જ પીપીટી તમને પીડીએફ સ્વરૂપે મટીરિયલમાં વાંચવાની અંદર પણ મળી રહેવાની છે. આ સાથે સાથે તમને 24x7 એટલે કે વોટ્સઅપ સપોર્ટ મળી રહેવાનો છે, કે જેની અંદર તમને કાંઈ પણ ક્વેરી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને કાંઈ પણ જાતની ક્વેરી હોય તો એનું તમને તાત્કાલિક ધોરણે એઝ સુન એઝ પોસિબલ એનું સોલ્યુશન મળી રહેશે. એટલે સૌથી સારામાં સારી બાબત છે કે વોટ્સઅપ સપોર્ટ તમને ખૂબ મળી રહે. આ ઉપરાંત પણ જો કઈ ડાઉટ ને એવું રહેશે તો એના માટે થઈને આપણે ક્લાસ આપવાના છીએ, ડાઉટ ક્લાસ અથવા તો બેકઅપ પ્લાન આપણે આપવાના છે. અને સૌથી અગત્યની સારી બાબત એ છે કે પ્રીવિયસ યરના પેપરનું સોલ્યુશન તમને મળે. આની સાથે સાથે જે કાંઈ પણ એકમ કસોટીઓ તમારે સ્કૂલોની અંદર લેવાની છે, બરાબર, એ એકમ કસોટીઓના ક્વેશ્ચન પેપરના સરસ મજાના સોલ્યુશન પણ તમને પીડીએફ સ્વરૂપે એકદમ મટીરિયલ સ્વરૂપે વાંચવા માટે મળવાના છે, એકદમ ફ્રી કલરફુલ પીડીએફ વાંચવા માટેનું મટીરિયલ તમને મળશે. સર આ બેચની કિંમત, તો બેટા આ બેચની કિંમત છે 399 રૂપિયા, અને આ 399 રૂપિયાની કિંમતની અંદર એક્ઝામ સુધી તમે આ બેન્ચની અંદર જોઈન્ટ રહી શકો છો. એની બેન્ચની અંદર જોઈન્ટ થવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ચાલો જોઈએ આપણે 51મો પ્રશ્ન કે લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે, તેના કાર્યો જણાવો. કે લસિકા કાર્ય સાથે, પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં આવે છે, અને આ રીતે લસિકાનું નિર્માણ. લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે, અને અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા જે છે મિશ્ર થઈ જાય છે. બરાબર. લસિકાના કાર્યો કયા છે તો કે બે કાર્યો છે. સૌથી પહેલું કે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરવાનું કામ લસિકાનું છે. આ સાથે બીજું કાર્ય
કે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લે રુધિરના પ્રવાહની અંદર પાછું, એટલે કે બાહ્ય કોષીય અવકાશની અંદર જે વધારાનું પાણી છે એ વધારાના પાણીને ખેંચી લે અને ફરી પાછું રુધિરની અંદર ભેળવવાનું કામ જે છે એ લસિકા કરે છે. તો બે કાર્યો યાદ રાખવાના છે બેટા, અને સાથે સાથે જે આપણે લસિકાનું નિર્માણ જે આગળના 3-4 મુદ્દાઓ જોયા એ મુદ્દાઓ પણ યાદ રાખો. ચાલો પ્રશ્ન નંબર 52 છે કે ધીરેન પોતાના વર્ગખંડની બારી પાસે બેઠો છે. ધીરેન પોતાના પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ રીતે વાંચી શકે છે, પરંતુ વર્ગખંડની બારીથી 30 ફૂટ દૂર ઉભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી. તો શું તમે કહી શકશો કે ધીરેન કઈ દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે? તે ખામી ઉદ્ભવવાના કારણો અને તેનું નિવારણ માટેની આકૃતિઓ જણાવો. નિવારણ માટેની આકૃતિ અહીં આપી દીધી, જવાબ આપણને આપી દીધો કે પહેલા તો એ કઈ ખામીથી પીડાય છે, તો કે લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે. કઈ ખામીથી પીડાય છે? લઘુ દ્રષ્ટિની. હવે લઘુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવવાના કારણ તો કે બે કારણ છે. કયા કયા? તો કે આંખના લેન્સની વક્રતા જે છે વધારે હોવી, એટલે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે કેવી થાય? ઘટી જાય. કે જો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટી જાય તો એના કારણે થઈને આપણને લઘુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવે છે. આ સાથે આંખનો ડોળો લાંબો થઈ જવો, એટલે કે નેત્રપટલ વધારે અને આંખના લેન્સ વચ્ચેનું અંતર જે છે એ વધારે થઈ જવું. બરોબર? બે કારણ યાદ રાખવાના. સૌથી પહેલું કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થઈ જાય અને આંખનો ડોળો જે છે એ લાંબો થઈ જાય. આ બે કારણોને કારણે લઘુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવે છે. હવે એના નિવારણ માટે શું કરવાનું? તો કે એના નિવારણ માટે કાંઈ નહીં, યોગ્ય પાવર વાળો અંતર્ગોળ લેન્સ જે છે તમારે આંખની આગળ મૂકી દેવાનો, જેથી કરીને રચાતું પ્રતિબિંબ એક્ઝેક્ટ આ નેત્રપટલ ઉપર જતું રહે અને આ ખામીનું નિવારણ થઈ જાય. એટલે આ ખામીનું નિવારણ થઈ ગયું, આકૃતિ આવી ગઈ અને કયા કયા એના કારણો છે. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણને આપેલો છે 53મો પ્રશ્ન કે ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? ઘરેલું વિદ્યુત પરિપથની અંદર જ્યારે ઓવરલોડિંગ જેવી ઘટના થાય ત્યારે એના નિવારણ માટે આપણે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? તો કે સૌથી પહેલું કે વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર યોગ્ય પ્રવાહ રેટિંગ વાળું વાપરવા જોઈએ. ઘરમાં બે અલગ અલગ પરિપથ હોવા જોઈએ. એક 5 એમ્પિયર નો હોવો જોઈએ રેટિંગ ધરાવતો, કે જે નાના સાધનો માટે હોય, જેમ કે ટ્યુબલાઇટ છે, ટીવી છે, પંખા છે વગેરે માટે, અને બીજો 15 એમ્પિયર માટેનો હોવો જોઈએ. જો 15 લખ્યા, બરાબર? 15 એમ્પિયર માટેનો હોવો જોઈએ, કે જે વધારે પડતું રેટિંગ ધરાવતા સાધનો જેમ કે ગીઝર છે, એસી છે, બરાબર, આ બધાની અંદર જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે બે પ્રકારના પરિપથ રાખવા જોઈએ, યોગ્ય ગુણવત્તા વાળા અને યોગ્ય પાવર રેટિંગ વાળા વાયર અને પ્રવાહ રેટિંગ વાળા સાધનો વાપરવા જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ શું આપ્યું કે સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ. ઊંચો પાવર રેટિંગ ધરાવતા વિવિધ વિદ્યુત સાધનો જેવા કે ઇસ્ત્રી, ગીઝર, વાતાનુકૂલિત એટલે કે એસી વગેરેનો એક જ સમયે ચાલુ કરવા જોઈએ. બધા એક સાથે ચાલુ ન કરવા જોઈએ. વધારે પડતો પાવર કન્ઝ્યુમ કરતા હોય એવા સાધનો બધાને એક સાથે રાખવા જોઈએ, ઓન રાખવા જોઈએ નહીં. ઘણા બધા વિદ્યુત સાધનોને એક જ સર્કિટમાં એક સાથે વાપરવા જોઈએ નહીં. બધા વિદ્યુત સાધનોને એક સાથે એક જ જે છે સર્કિટની અંદર ન વાપરવા જોઈએ. ત્યારબાદ દર 5 થી 6 વર્ષે જૂના તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહ રેટિંગ વાળા અને સારું અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ અને સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા. પીવીસી આપણે અગાઉના એક લેક્ચરની અંદર જોઈ ગયા, ક્લોરીનના ઉપયોગની અંદર આવ્યું હતું પીવીસી. પીવીસી નું આખું નામ થાય પોલીવિનાઇલ ક્લોરાઇડ. ચાલો ખ્યાલ આવી ગયો? તો આવા એકદમ ઈઝી પ્રશ્નો જે છે 4 માર્ક્સની અંદર પૂછાઈ જાય છે આ પ્રકરણમાંથી. શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ? જોઈએ 54મો પ્રશ્ન શું આપ્યો છે કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન સમજાવો. 4 માર્ક્સમાં પૂછાઈ ગયું. બોલો લ્યો કે નિવસન તંત્રની અંદર ઉર્જાનું વહન સમજાવો. તો કે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ પગથિયું પોષક સ્તર છે અથવા તો પોષક સ્તર બનાવે છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. ઉત્પાદકો લીલી વનસ્પતિઓ છે. પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જાનું રૂપાંતર કરે છે.
ઉત્પાદકો સૌથી પહેલા છે અને ઉત્પાદકો શું કરે તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના પરિણામ સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. બીજું, ઉત્પાદકો જે ખોરાક બનાવે છે એમાંથી ઉર્જા ઉત્પન્ન થવાની છે અને એ ઉર્જાનો ઉપયોગ જ કરવાના છે અને આગળના સજીવો પણ કરવાના છે. તો કે ઉત્પાદકો ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે. જ્યારે તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જા પ્રવેશદ્વાર તરીકે ઉત્પાદકો હોય છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાના સ્ત્રોત બને છે. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. સૌથી પહેલા સૂર્યપ્રકાશની જે ઉર્જા મળી કોને તો કે ઉત્પાદકો. આ ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો તૃણાહારી તો ઉર્જા તૃણાહારીમાં આવી. આ તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો માંસાહારી તો ઉર્જા માંસાહારીમાં આવી અને એ નિમ્ન કક્ષાના માંસાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો ઉચ્ચ કક્ષાના માંસાહારી તો ઉર્જા કોની અંદર આવી ઉચ્ચ કક્ષાના માંસાહારી. આવી રીતે ઉર્જાનું વહન થાય છે. કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગીય હોય છે. MCQ ખાલી જગ્યા માટેનો પ્રશ્ન. એક જ માર્ગીય હોય. એક માર્ગીય એટલે શું તો આપણે અહીંયા વહન જોયું ને કે આવી રીતે આમ ઉપર થાય છે પછી હવે ઉપરથી આમ નીચે ન આવે એ શક્ય નથી. બરોબર, જોઈએ કે લીલી વનસ્પતિઓમાં જોડાયેલી સૌર ઉર્જાનું પુનઃ સૂર્ય તરફ પાછી જવી શક્ય નથી. હવે લીલી વનસ્પતિમાંથી પાછી ઉર્જા સૂર્ય તરફ જાય એ શક્ય નથી. જો ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે તો પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી અને પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે ઉર્જા જે છે ઉપલા સ્તર સુધી વહી ગઈ છે ત્યાંથી પાછી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓમાંથી નિમ્ન કક્ષાના માંસાહારી ત્યાંથી પાછી તૃણાહારીઓમાં પાછી વનસ્પતિ એટલે કે ઉત્પાદકો અને એ ઉત્પાદકોથી ફરી પાછી સૂર્યની અંદર જાય એવું શક્ય નથી. એટલે ઉર્જાનું વહન હંમેશા એક માર્ગીય છે, એક જ માર્ગીય રહે. પાછું ઊંધું વહન એનું શક્ય કોઈ કાળે નથી. તો આ સાથે આપણે પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ના સેક્શન ડી નું સરસ મજાનું સોલ્યુશન કર્યું. ખૂબ જ નાનું એવું સેક્શન હતું કારણ કે પ્રશ્નો પૂછાતા બહુ મોટા પણ એના જવાબ ખૂબ જ ટૂંકની અંદર પતી જાય એમ. આ સાથે આપણે લેક્ચરિંગ પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે વિજ્ઞાન વિશેની તમામ અપડેટ મેળવવા માટે થઈને વચ્ચે જે IMP બેન્ચની વાત કરી છે એની વધારે માહિતી માટે થઈને અને તમામ પ્રકારની અપડેશન મેળવવા માટે આજે જ આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે. એના માટે અહીં નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર સંપર્ક કરીને આજે જોઈન થઈ જવાનું છે અને આપણી IMP બેન્ચ જે લોન્ચ થઈ ગઈ છે એની અંદર પણ આપ સૌ કોઈએ જોડાવવાનું છે જેથી તમારે સારામાં સારા માર્ક્સ જે છે આવનાર પરીક્ષાની અંદર કવર કરી શકો. હવે આપણે મળીશું પ્રશ્નપત્ર નંબર 4 અને એના સેક્શન ડી ના સોલ્યુશનની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.